गुरु महाराज की सी सुंदर साथ। सर्व सुंदर साधना चरणों में कोटान कोट धन्यवाद प्रणाम जी। सिंधी ग्रंथ पकड़ नंबर 7 चौपाई नंबर 75 पकड़ नंबर 7 चौपाई नंबर 75 આપણે આવ્યા છે। સરે સચ હાર જે હે જો સરો સુબાના બાણે ભજંદો મુથી પાણ ચાહીએ રહેમાન કે હે ધની, હજુ આપણો કેસ ચાલુ જ છે તો ધનીને કહે છે કે હે ધની, કે તમારો જે કાનૂન છે અને જે તમારો કાયદો છે એ તો સાચો હોવો જોઈએ। તમારો જે કાયદો છે એ તો સાચો હોવો જોઈએ એમ કે છે। પણ તમે કે છે મંગા હક ન્યાય, કે તમારો કાયદો સાચો હોવો જોઈએ એમ, પણ સરો દૂરે સચ સબની, સરો દૂરે સચ સબની, સોરી માફ કરજો, બાણે ભજંદો મુંથી, બાણે ભજંદો મુંથી પાણ ચાહીએ રહેમાન, કે તમે એક બાજુ દયાના સાગર છો એમ કે છે। રહેમાન મીન્સ દયાના સાગર છો, અને બીજી બાજુ મને હેરાન કરી રહ્યા છે, મને હેરાન કરી રહ્યા છે। હેરાન કર્યા મીન્સ બાણે ભજંદો મુંથી પાણ ચાહે રહેમાન, એટલે કે તમે મને ભગાવી રહ્યા છો એમ। હેરાન કરવા મીન્સ તમે મને ભગાવી રહ્યા છો। તમારો કાયદો તો સાચો હોવો જોઈએ, દયાના સાગર તમે છો, તો પછી આ માટે અમને શા માટે તડપાવી રહ્યા છો એમ કે છે। ઇલમથી આ બધી સમજ પડી ગઈ, સુધ આવી ગઈ। તમે અમારા આત્મના ધની છો તો પછી અમને શા માટે તડપાવી રહ્યા છો એમ કે છે, શા માટે ભગાવી રહ્યા છો? કાયદો તો સાચો હોવો જોઈએ, તો પછી તમે આ કરતા કેમ નથી? મુ ઇલમ ખટાઈ તો હી જે से भाया तो ही जे आसान ताके बंधो मु रांद में की छुटे भगो सुभान। मु इलम खटाई तो ही जो, કે મને તમારા ઇલમથી આ બધી સમજ પડી ગઈ છે, અને મને તમારા ઇલમે જ આ મને બધું બતાવ્યું છે એમ કે છે। તમારી વાણીએ જ આ મને બધું બતાવ્યું છે એમ કે, અને એ બતાવી અને મને હિંમત આપી, મને બતાવીને તમારી સાથે આ દાવો કરવાની હિંમત આપી, અને આ દાવો કરવાની હિંમત આપી એટલું પૂરતું નથી, અને આની અંદર પણ મને વિજેતાના પંથે લઈ જાય છે। આ ઇલમ વિજયના પંથે લઈ જાય છે। એટલે મુ ઇલમ ખટાઈ તો ही जे से भैया तो ही जो आसान, से भैया तो ही जो आसान, કે હવે આ જે ઇલમ છે, હવે અહીંયા આગળ જે આપણે બીજું તો શું કહી શકીએ કે ભાઈ આ ઇલમનો આપણે એહસાન માનીએ, પણ એહસાન જે વસ્તુ બહુ એકદમ નીચા સ્તરનો શબ્દ છે, એટલે એહસાન ન કહી શકાય, પણ સમજવા માટે કહીએ છીએ ભાઈ તમારા જે ઇલમ છે એમનો અમે એહસાન માનીએ એમ કે છે, અમે આભારી છીએ એના। કેમ? એના કારણે અમે આ દાવો કર્યો અને વિજયની કૂચ પર આગે ચાલી રહ્યા છીએ, એટલે કે અમે એનો એહસાન માનીએ એમ કે છે। તાકો બંધો મુ રાંદ મેં, તાકો, અને આના કારણે કે છે, આ ઇલમના કારણે મેં તમને આ માયાની અંદર બાંધી રાખ્યા છે એમ કે છે। એટલે તાકો બંધો મુ, અને તાકો મીન્સ આને કારણે, બંધો મીન્સ બાંધ્યા છે, કોને? મેં તમને રાંદ મેં મીન્સ આ માયાની અંદર મેં તમને બાંધી રાખ્યા છે।
અને આપણે જ કહી રહ્યા છે કે આ ઇલમ સમજાતો નથી. અને ઇન્દ્રાવતી છે એ જ ઇલમથી ધણીને નચાવી રહ્યા છે. બાંધી રાખવાનો વસ્તુ એમને નચાવી રહ્યા છે. અને આપણે કહીએ છીએ દીદાર નથી. સાલું સાચું શું? ઇન્દ્રાવતી કહે છે એ સાચું, ધનીનો ઇલમ સાચો કે આપણે સાચા? પ્રશ્ન થાય ને, જાતે અંદર પ્રશ્ન કરો. તો ધનીનો જે ઇલમ છે આમાં તો કોઈ સંશય નથી, આની અંદર કોઈ સંશય નથી. તો ઇન્દ્રાવતી ખોટું કહી રહ્યા છે કે આપણે ખોટા છે? દિલથી વિચારો. કે છૂટે ભાગો સુબાન, કે મારાથી છૂટીને તમે કઈ જવાના છો? એમ કે છે મારાથી છૂટીને તમે જવાના છો ક્યાં? એમ મેં તમને અહીંયા બાંધી રાખ્યા છે, હવે તમને હું એક પલ માટે નહીં છોડું. તમે કઈ જવાના છો મારાથી છૂટી? આ ક્યારે આપણે કહી શકીએ? આપણે આ ક્યારે કહી શકીએ? આ શક્તિ આપણને મળી ક્યાંથી? આ શક્તિ આપણને મળી ક્યાંથી? આપણે ક્યારે કહી શકીએ? વિચારો કે તમારા જ ઇલમથી, તમારી જ વાણીથી અમે તમને આ માયાની અંદર અમે તમને બાંધી રાખ્યા છે. તમને છટકવા નહીં દઈએ. અહીંયા આગળ એક દેશી કહેવત છે કે એમની લાઠી ને એમની ભેંસ. એવું છે ને, ઇનકી લાઠી અને એની જ ભેંસ. કે ભાઈ લાઠી પણ એમની ને ભેંસે એમની. એમ ઇલમે તમારો અને બાંધી પણ અમે તમને રાખ્યા છે. એક પલ માટે નહીં છોડીએ. તો એ શક્તિ આપણને મળી ક્યાંથી? ઇલમથી મળી. આ શુદ્ધ આપણને ક્યાંથી મળી? તો ધનીના ઇલમ. એટલે ધની તો આ આપણને આપવા માંગે છે. કહેવાનો મતલબ છે શું? કે ધની આ આપવા માંગે છે કે મારો ઇલમ આપું અને એ મને બાંધી રાખે. એ તો માંગે છે. બાંધી રાખવું મીન્સ ધનીને બાંધી રાખવા એનો મતલબ કે આપણે એક પલ માટે એમને છૂટા ના પડે, વિછુઆ ના કરીએ. જેમ વેલડીઓ છે, એ વેલડીઓ વૃક્ષને વળગી રહે છે, એક પલ માટે પોતાના ધનીને છોડતી નથી. એમ આપણે પણ એ વેલડીની જેમ આપણા ધનીને એક પલ માટે પણ ન છોડે. અને એ જ ધની ઈચ્છે છે કે તમારી આશિક બની જા. કહેવાનો મતલબ શું છે? કે તમારી આશિક બની જા. અને એ આશિક બનાવવા માટે ધની આપણને આ ઇલમ આપી રહ્યા છે. કે તમે ભાગીને કઈ જશો? એમ કે છે તમે ભાગીને જશો ક્યાં? આવું જલ્લે અભી નિયાકે હલણ ડા અહક મૂકીને જોર સરે ઇલમ જો મુ તાકો ખટ્યો બેસક. કે હું તો આ જે ન્યાય છે, સચ્ચાઈ છે, એને પકડીને હું બેઠી છું. એમ કે છે આવું જલ્લે કે મેં જાળી રાખી છે. એમ આવું જલ્લે ઉભી ન્યાય કે હું સચ્ચાઈને પકડીને ઉભી છું, ન્યાયને પકડીને ઉભી છું. એમ કે છે સચ્ચાઈને હું પકડીને ઉભું છું અને જે જૂઠ છે એ જૂઠ તમારું ચાલવા નહીં દો. એટલે કે છે હલણ અહક, જૂઠ તમારું ચાલવા નહીં દઉં. સચ્ચાઈને હું પકડીને ઉભી છું, અડગ થઈને ઉભી છું, જૂઠ ચાલવા નહીં દો. મૂકીને જોર સરે ઇલમ જો. મૂકીને જોર સરે ઇલમ જો, કે મારી પાસે જે તાકાત છે, જે મારી પાસે જે શક્તિ છે, એ શક્તિ તમારા સાચા ઇલમની છે.
કેમ હું સચ્ચાઈને પકડીને બેઠી છું, એની પાછળનું કારણ શું છે? મને આ બળમાંથી મળી ક્યાંથી? તો તમારો જે સાચો ઇલમ છે એ ઇલમથી મને મળ્યું છે, એટલા માટે હું સચ્ચાઈને પકડીને બેઠી છું અને જૂઠ બિલકુલ નહીં ચાલવા દઉં. એટલે મૂકીને જોર સરે ઇલમ જો મું તાકે ખટ્યો બેસક, મું તાકે ખટ્યો બેસક. એટલે કે છે મેં તમને આ ખેલની અંદર અનેક વાર જીતેલા છે. હું સચ્ચાઈને પકડીને બેઠી છું તો મેં તમને આ ખેલની અંદર અનેક વાર જીત્યા છે. કોણ કહી રહ્યું છે? ઇન્દ્રાવતી કહી રહ્યા છે કે આ ખેલની અંદર મેં તમને અનેક વાર જીતેલા છે. અને આપણે તો શું કહીએ છીએ? અમે હાર્યા 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 હાર્યા. એની સાથે સાથે આપણું પણ જુઓ, આપણે શું કહીએ છીએ કે ધની અમે હાર્યા, આ ખેલ બંધ કરો, આ ખેલ બંધ કરો. અને ઇન્દ્રાવતી શું કે છે? હું તો સચ્ચાઈને પકડીને બેઠી છું, એમ કે છે. જૂઠ નહીં ચાલવા દઉં તમારું. અને આ શક્તિ મને મળી છે તમારા ઇલમથી મને મળી છે. અને આ ખેલની અંદર મેં તમને અનેક વાર જીત્યા છે. અનેક વાર મેં તમને જીત્યા છે. એની સામે આપણે શું કહીએ છીએ? વિચારો સુંદર સાહેબ. હાર્યા 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 મેં કેટલી વાર કહીએ, ધની આ ખેલ બંધ કરો. તો આપણે બધા જ આ સચ્ચાઈને વળગીને બેસી રહીએ, સચ્ચાઈને પકડીને બેસી રહીએ તો સંશય ન લાવવાની. સત છે, સતને પકડીને બેસી રહો. બીજું કશું જ આવવા ન દો. સત સિવાય બીજું કશું જ ના આવવા દો. खुद को इतना कर बुलंद, खुद को इतना कर बुलंद. એટલા બુલંદ કરો આપણે તો ખુદ ખુદા કે તુજસે પૂછે બોલ તેરી રજા ક્યા है. અરે શું જોઈએ છે? કેસ ક્યાં ચાલે? પછી એ કેસ દાવો ચાલે ખરો, પછી દાવો રહે ખરો? એ દાવો રહે ખરો? પણ એ બુલંદ નથી કરતા, એટલા માટે દાવો કરવો પડે છે આપણે. એટલા આપણે બુલંદ નથી થયા, નથી કરતા, એટલે કહી રહ્યા ભાઈ અમે હાર્યા હાર્યા હાર્યા, દાવા કરવા પડે. પણ સચ્ચાઈને પકડીને બેઠા આવીએ તો જે નિયા સામો હારીએ તે પટ ન રખે દમ, તો હક કે હારજે હલણ હક હુકમ. જે નિયા સામો હારીએ તો પટ ન રખે દમ. કે જો તમે કે આ ન્યાયને, આ સચ્ચાઈને જો તમે પકડી વળગી રહ્યા હોય તો, તમે જો સાચનો સાથ આપતા હોય તો, ધણીને આપણે કહે છે તમે હું તો સચ્ચાઈને વળગીને બેસું છું, તમારું જૂઠ બિલકુલ નહીં ચાલવા દો. અને જો તમે સચ્ચાઈને પકડીને બેઠા હોય તો મારે ને તમારે વચ્ચે પડદો રહે. એટલે કે છે તો પટ ન રખે દમ, એક પલ માટે પણ આ પડદો રહે નહીં. પહેલા ને બીજા ચરણની અંદર ઘણું બધું છે કહેવા માટે, સમજવા માટે ઘણું બધું છે કે હું જો સચ્ચાઈને પકડી વળગી રહું, ન્યાયને હું પકડીને બેસી રહું, તો તમારું જૂઠ એક પલ માટે ન ચાલવા દો. અને જો એક પલ માટે જૂઠ ન ચાલે તો પછી આ જે પડદો છે, તમે જો સચ્ચાઈનો સાથ આપો તો આ પડદો છે એક પલ માટે ન રહે. ધની કે છે એ તો હું ચાહું છું. ધની આજ ચાહી રહ્યા છે કે તું સચ્ચાઈને વળગીને બેસી રહે. ધનીને તો પડદો હટાવો છે, એટલા માટે તો આપણા દિલની અંદર આવ્યા, આપણા દિલમાં આવીને બિરાજમાન થયા. એમને તો પડદો હટાવો છે, પણ એ પડદો આપણે નથી હટાવતા. એટલે ધની કહે છે કે તું સચ્ચાઈને જો વળગીને બેસી રહે તો આ પડદો એક પલમાં હટી જશે. ધની કહી રહ્યા છે, અને એ જ આ વાત આપણે કહી રહ્યા છીએ
પણ ક્યારે? આપણે સચ્ચાઈને વળગીને બેસી રહીએ ત્યારે. હવે જાતે વિચારો, સચ્ચાઈને આપણે વળગીને બેઠા છીએ કે જૂઠને વળગીને બેઠા છીએ? જૂઠને વળગીને બેઠા છીએ ને ન્યાય આપણે જોઈએ છે તેની પાસે. કેવી રીતે ન્યાય મળશે? પાછા ધનીને કહે છે આપણે પાછા ધનીને કહીએ છીએ ત્રીજું ને ચોથું ત્રણ. તો હક કીને હારજે, તો હક કે હારજે હલ્લણ હક હુકમ. હલ્લણ હક હુકમ એટલે શું કહેવા માંગે છે કે જો ધની તમે જો સાચા હોય, તમે જો સાચા હો, ધની તમારો જો તમે સાચા હોય તો તમે તમારો સાચો હુકમ ચલો, એટલે સત્યના માર્ગ પર તમે ચાલો, એમ કહેવાનો મતલબ. તમે સત્યના માર્ગ પર ચાલો અને સાચો ન્યાય કરો. સત્યના માર્ગ પર ચાલી અને સાચો ન્યાય કરો. આપ ક્યારે કહી શકીએ આપણે? પહેલામાં પહેલું તો આ પ્રશ્ન છે કે ધનીને આવા વચનો ક્યારે આપણે કહી શકીએ? ફર્સ્ટ તો ધનીએ કહ્યું, આપણે કહ્યું ધનીને કે હું સચ્ચાઈને વળગીને બેસી રહી છું. હું સચ્ચાઈને વળગીને બેસી રહી છું. હવે જો આપણે સચ્ચાઈને વળગીને જો બેસી રહ્યા હોઈએ તો ધની સાથે આ દાવો કરીએ. ધની સાથે આ દાવો કરીએ, પણ સચ્ચાઈને તો આપણે વળગીને બેઠા નથી. તો આ દાવો કરવાનો આપણને અધિકાર ખરો? જાતે આ બધું હવે જાતે અંદર ને અંદર બધું વિચારો. ઇન્દ્રાવતીએ દાવો કેમ કર્યો? આપણા બધા વતીનો ઇન્દ્રાવતીએ દાવો કેમ કર્યો? એની પાછળનું કારણ કે ઇન્દ્રાવતી સચ્ચાઈને વળગીને બેસી રહી છે. મેં તો બિગડ્યા વિશ્વ છે, હું તો દુનિયાથી બગડેલો છું, મારી પાછળ ન આવે કોઈ. કે એમણે આ સંસારને મુર્દાર કરીને ચાલી ગયા છે, નીકળ્યા છે સચ્ચાઈના માર્ગ પર. અને આપણા વતીનો દાવો કરી રહ્યા છે ઇન્દ્રાવતી. હવે તો ધની જવાબ શું આપે છે એના જવાબમાં? કે મેં તને ક્યાં ના પાડી, હું તો તને બધું આપવા તૈયાર છું. તો ઇન્દ્રાવતી કહે છે મારે એકલાને નથી જોઈતું, મારે તો બધા સુંદર સાથે જોઈએ છે. રાજી મહારાજે સ્વીકાર્યું, ઇન્દ્રાવતીજી તારો દાવો તો સાચો છે અને હું તને આપવા માંગુ છું, પણ તું બધાને લઈને આવે છે એ મને મંજૂર નથી. ધની કહી રહ્યા છે એ મને મંજૂર નથી. હવે કેમ મંજૂર નથી? કારણ કે એમણે સત્યનો રાહ પકડી નથી, એટલા માટે. સત્યની રાહ પકડી નથી એટલા માટે. શાકુંડલ સખીએ સત્યની રાહ પકડી હતી તો સ્વામીજી એમનો હાથ પકડ્યો, અને સાકુંવરે સત્યની રાહ પકડી ન હતી તેમને છોડી દીધા. જો વિચાર કરો, જંગલમાં ભટકવું પડ્યું ને જંગલમાં ભટકવું પડ્યું. તો સત્યની રાહ પર ચાલીશું આપણે. એક પલ માટે પણ તનીને અડગા નહીં કરીએ. સત્યની રાહ આ છે. સતને વળગીને રહેશું આપણે. સત છે શું? તો પાર બ્રહ્મ સિવાય બીજું કશું જ, એમના સિવાય બીજું કશું જ સત નથી. મીન્સ એ જ સત છે. એમને વળગીને રહો. તો કે તમે જે સત જ કરતા હોય તો તમે સચ્ચાઈ પર ચાલો અને સાચો ન્યાય કરો. તમે સરો તાણે હાય અદલ નિયાથીએ તીત હે ગાલ્યું ગુજાધર અર્સજ્યું કિયા કઢ્ઢા ગુહાઈ હિત. કે જ્યાં આગળ ઓકે જાણજો, સરો તારો હોય અદલ નિયાથીએ તીત.
કે જ્યાં આગળ કાનૂન એટલે કાયદો અને હુકુમત સત્તા, કાયદો અને સત્તા જ્યાં આગળ સાચા હોય, આપણે કેવી રીતે બાંધીએ છીએ વિચાર કરવા પ્રયત્ન કરો કે જ્યાં આગળ કે કાનૂન અને હુકુમત, સત્તા અને કાનૂન બંને જો સાચા હોય ત્યાં આગળ સાચો ન્યાય થાય. કાનૂન અને હુકુમત, હુકુમત એટલે શું? સત્તા. સત્તા અને કાનૂન બંને જો સાચા હોય તો ન્યાય સાચો મળે, એ વગર ન્યાય ન મળે. સંસારના ઉદાહરણો જોઈ લો. હવે નજરો નજર જોઈ લો. આ બ્રહ્માંડમાં કેવો કાનૂન છે અને કેવી સત્તા છે. જેની લાઠી એની ભેંસ, જેની લાઠી એની એવી એની ભેંસ. આ સંસારમાં આ ચાલી રહ્યું છે. સંસારનું છોડો, આપણે એની અંદર નથી જોવું. આપણે તો આપણી વાત છે કે ધની જો તમે સાચા હોય, તમારી હુકુમત સાચી હોય, હુકમ, ધણીનો હુકમ, હુકુમત મીન્સ સત્તા, તમે સાચા હોય, તમારી હુકુમત સાચી હોય, તમારો ન્યાય સાચો હોય તો અમને ન્યાય મળવાનો છે. તો અમને ન્યાય મળશે, તો સાચો ન્યાય મળશે. એટલે કે જે સરો તારો હોય અદલ, સરો મીન્સ સાચો ન્યાય, સરો તારો, તારો મીન્સ ન્યાય, સરો તોરો હોય અદલ, ન્યાય થિયે તિત, નાય થિયે તિત. હે હે ગાજ્યું ગુંજાધર અર્સજ્યું, કિયા કઢા ગુહાઈ હિત. હે ગાજ્યું, હે ગાલ્યું, ગુંજાદર અર્થજ્યું, કે જે પરમધામની જે બધી ગુંજ વાતો છે, ગાલ્યું મીન્સ વાતો, અને ગુંજ, ગુંજાદર કે ગુંજ, રહસ્ય છે. પરમધામના જે ગુંજ રહસ્ય છે, જે ગુંજ વાતો છે, હવે કે છે એના પુરાવા હોય કેવી રીતે લાવું? કિયા કઢા ગુહાઈ હિત, કિયા કઢા ગુહાઈ હિત, કે અહીંયા આગળ એ કેવી રીતે લાવી શકું? કે જે પરમધામના જે ગુંજ રહસ્ય છે, ગાઢ બધી જે વાતો છે, એની ગવાહી હું અહીંયા કેવી રીતે લાવું? એ તો ધની તમારે જ આપવી પડશે. હા ભાઈ, ધનીને કહી રહ્યા છે આપણે. આ સંસારમાં હું કેવી રીતે લાવું? એમ કે છે આ માયામાં કેવી રીતે લાવું? આ ખીલમાં કેવી રીતે લાવું? અને એ ગવાહી કોણ આપી રહ્યું છે? તો એ ગવાહી તમારો ઇલમ આપી રહ્યો છે, તમારા વચનો આપી રહી છે. આ ગવાહી હિત સાહેદ તુહી તો હી જો ખિલવત મેં જે બેઓ, જે બંગ હોય મુજો સે મુજે સિર ડેઓ. કે અહીંયા આગળ હિત સાહેબ તુહી તો હી જો, કે અહીંયા આગળ કે કેસ પણ તમારા પણ છે, આ કેસ પણ તમારી પર છે, અને ગવાહ પણ તમે છો. આપણે ગવાહી પણ એમની પાસે લઈએ છીએ અને કેસ પણ એમની પર છે. એટલે તમારે કે તમે જ જાતે ગવાહ છો. કારણ કારણ શું? એની પાછળનું કારણ કે જ્યારે રંગમહોલની અંદર, મૂલ મિલાવાની અંદર, ખિલવતની અંદર જ્યારે આ ઈશ્ક રબદ થયો તો આ બધી ચર્ચા થઈ હતી, ત્યારે તમારા સિવાય તો બીજું કોઈ હતું નહીં. બીજું કોઈ હતું? જો બીજું હતું અમને ગવાહી લાવ્યા હોત, પણ અમારી વિરુદ્ધ બીજું કોઈ હતું જ નહીં, તમે જ હતા. એટલે કે છે કેસે તમારા પર છે, ગવાહી પણ તમારે જ આપવાની છે.
ખિલવત મેં ન બેઓ, ખિલવત મેં ન બેઓ, મેં ખિલવતમાં બીજું કોઈ હતું નહીં. જે બંગ હોય મુહજો, જે બંગ હોય મુહજો, સે મુજે સિર દિયો. જે બંગ હોય મુહજો, કે મારો કોઈ ગુનો હોય, કે મારી કોઈ ભૂલ હોય, તો તમે મને બતાવો, હું સ્વીકારી લઈશ. સે મુજે સિર દિયો, સે મુજે સિર દિયો, કે મારી કોઈ ભૂલ હોય તો મને તમે કહો, હું સ્વીકારી લઈશ. કારણ કે પરમધામની અંદર, મૂલ મિલાની અંદર જ્યારે આ બધી વાતો થઈ રહી છે કે મારે ને તમારા સિવાય બીજું કોઈ છે નહીં, મારા ને તમારા સિવાય કેમ કહી રહ્યા છે? કારણ કે ઇન્દ્રાવતી આપણી સિરદાર બનીને લડી રહી છે, એટલે કે આપણી બે વચ્ચેનો આ દાવો છે. એટલે મારી ગવાહી, ઇન્દ્રાવતી કહે છે, મારી ગવાહી તમારે જ આપવી પડશે, કારણ કે બીજું તો કોઈ ત્યાં છે નહીં. કોઈ સુંદર સાધને હું ગવાહી અપાઈશ તો કહેશે આ તો તારા પક્ષની છે, આ તો તારા પક્ષની છે. એટલે ગવાહી તમારે આપવી પડશે, કારણ કે ગવાહ તમે છો. હા, એની સાથે સાથે તમે સચ્ચાઈના માર્ગ પર ચાલતા હશો તો પણ તમે ગવાહી સાચી આપજો. પણ એની સાથે સાથે હું પણ કહી રહી છું તમને કે મારી ભૂલ હોય તો તમે મને આપી દો, હું સ્વીકારી લઈશ. તો તમે તમારી ભૂલ કેમ સ્વીકારતા નથી? ઇન્દ્રાવતીનો દાવો આ છે. ત્રીજું ને ચોથું શરણ શું છે? જે બંગ હોય મુજ હો, મુહ જો, કે મારી જો કોઈ ભૂલ થઈ ગઈ હોય, મારી જો કોઈ ભૂલ હોય તો સે મુજે સિર દિયો, મને મારા સિર પર આપી દો, એટલે મને આપી દો, હું સ્વીકારી લઈશ. એને પણ દાવો મેં કર્યો છે, ઇન્દ્રાવતી કહે છે, પણ દાવો મેં કર્યો છે. હવે જો મેં દાવો કર્યો હોય અને બીજો કોઈ ગવાહ નથી, તમે જાતે ગવાહી છો, તો તમે જો સાચી ગવાહી આપતા હોય, તમે સત્યના માર્ગ પર ચાલતા હોય, સત્તા તમારી સાચી હોય, તમારો કાનૂન સાચો હોય, તો તમે સાચી ગવાહી આપો. અને એની સાથે સાથે હું પણ સ્વીકારી લઉં છું કે જો મારી ભૂલ હોય તો મને તમે કહો, હું સ્વીકારી લઈશ. આ છે આપણે આમાં તાકાત. ધની સાથે આપણે લડતા પહેલા અમુક સુંદર સાથ, ઘણા બધા સુંદર સાથ લડી રહ્યા છે, ધની સાથે ઝઘડી રહ્યા છે. લડતા પહેલા દિલથી લડી રહ્યા છે. તો ધની સાથે લડતા પહેલા વિચારો કે આપણે સત્યના માર્ગ પર લડી રહ્યા છીએ. પેલો આ વિચારો. સત્યના માર્ગ પર આપણે હઈશું તો લડવાની જરૂર નહીં પડે, પણ અસત્યના માર્ગ પર હઈએ અને લડો એ વાત ખોટી છે. હવે સત્યનો માર્ગ કયો અને અસત્યનો માર્ગ કયો? સત્યનો માર્ગ મીન્સ આપણે જો દિલથી જો રહેતા હોઈએ, આપણી રહેણી દિલથી હોય તો તેની સાથે લડો, અવશ્ય લડો. પણ આપણી જો રહેણી અંતસ્કરણથી હોય તો આપણે અધિકાર નથી લડનાર, લડવાના અધિકારી નથી. કહેવાનો મતલબ કે આપણી દ્રષ્ટિ બહાર હોય અને ધની સાથે, ધની મારું સાંભળતા નથી, ધની મહેર કરો, મારું સાંભળતા નથી, તો આ બધી ખોટી છે. આ બધી જે આપણે કહી રહ્યા છે બધું ખોટું છે એમ કે છે. ધની ન સાંભળે. પછી તમે પરમધામની અંદર જઈને કહે હું તો તમને રોજ અરજી કરતી હતી, તમારું નતા સાંભળતા. પણ તું સાચી હો તો સાંભળું ને. સમજ્યા સુંદર સાથ? આપણે રોજ ધનીને અરજીઓ કરીએ, હું કે છે રોજ મંદિરમાં આવતી હતી, તમે મારું સામું જોતાય નતા. હું રોજ આટલા પારાયણ મેં વાંચ્યા, તોય તમે મારી પર મહેર ન કરી, તમારા પર દર્શન ના આપ્યા. પણ કેવી રીતે કરે? સચ્ચાઈથી ચાલ્યા હતા આપણે. વિચારો સાથે સાથે સચ્ચાઈથી ચાલી રહ્યા છે આપણે, દિલથી કરી રહ્યા છે કે અંતસ્કરણથી કરી રહ્યા છે? ભલે થોડું કરો, થોડું કરો, વધારે કરવાની જરૂર નથી, થોડું કરો, પણ દિલથી કરો. અને એ દિલથી કર્યું હશે તો પછી આ કેસ કરવાની જરૂર નહીં પડે. કેસ કરવાની જરૂર જ નહીં પડે.
કારણ કે ધની સાચા છે, એમની સત્તા સાચી છે, એમનો ન્યાય સાચો છે. હવે સત્તા ને ન્યાય સાચો હોય તો સત્યના માર્ગે ઉભા રહેશે, સત્યના પલ્લુ પર પકડીને ઉભા રહેશે. અને ધની તો સત્યના માર્ગ પર જ ઉભો ખડા છે. આપણે સાચા બનીએ તો ધની આપણો હાથ પકડી લેશે. એમની સત્તા પણ સાચી છે, એમનો ન્યાય પણ સાચો છે, અને સત્યના માર્ગે જ ઉભા છે. કે ક્યારે મારી રૂહ આવે ખરા દિલથી મને એક વાત પુકારે અને હું 10 વાર એમને હાજી હાજી કરું. એ તો હાથ લાંબો કરીને જ ઉભા છે, ક્યારે મારી રૂહ આવે ને હું હાથ પકડી લઉં. એટલે આપણે સાચા બનો. એટલે કે છે મારો કસૂર હોય તો તમે મને આપી દો, હું સ્વીકારી લઈશ. તો હવે ધની તો આપણને કહી રહ્યા છે, વિચાર કરો. હવે ઇલમ દ્વારા આપણા કેટલા કસૂર છે એ જાતે વિચારો. ઇલમ દ્વારા સચ્ચાઈની આપણને સમજ પડી, અને ઇલમ દ્વારા સચ્ચાઈની સમજ પડી તો સત્યના માર્ગ પર ઉભા રહ્યા અને ધની પર દાવો કર્યો કે ઇલમથી હું સચ્ચાઈના માર્ગ પર ચાલી રહ્યો છું અને હું દાવો કરી રહી છું. તો એ જ ઇલમ દ્વારા હવે આપણે નક્કી કરો, જુઓ કે આપણે સત્યના માર્ગ પર છે કે અસત્યના માર્ગ પર છે. અને દાવા કરીએ છીએ આપણે. દાવા એટલે ધની મહેર કરો, કેટલી બધી અરજીઓ કરીએ છીએ. અરજીઓ કેટલી બધી કરીએ છીએ. ઇન્દ્રાવતી, અરે સોરી, માફ કરજો, સુંદરબાએ 69 અરજી કરી હતી. 69 69 ચિઠ્ઠીઓ લખી હતી કે મારાથી કરાવો, જાગણી મારાથી કરાવો. કોઈ પણ ઉત્તર નતો આવ્યો. હવે ત્યાં આગળ શું છે કે એમણે તો ખરા દિલથી કરી દીધું, ભાવ પણ એમનો સારો હતો, સાચો હતો, પણ એ પાત્ર ન હતા. હવે કોઈ એવું કે શામાજી અને રાજી મહારાજ અંદર બિરાજમાન છતાં પાત્ર નતા, એ શક્ય ન હતું. પાત્ર નતા મીન્સ એ શક્ય ન હતું એટલા માટે નથી. કારણ કે રસૂલ મોહમ્મદના જે કોલ છે એ પણ પૂરા નતા થતા. રસૂલ મોહમ્મદે શું કહ્યું? આખીરના વખત પર હું પણ એમની સાથે આવીશ. કે જે પૂર્ણ સ્વરૂપ બનવું જોઈએ પૂર્ણ સ્વરૂપ નતું બન્યું. એટલા માટે એટલે આપણે એને બીજી રીતે કહીએ કે ભાઈ એ ત્યાં શક્ય નતું, એ પાત્ર ન હતા. આ રીતે કહેવામાં આવે, આ રીતે કહી શકાય. જે પાત્ર ન હોય તેમના દિલમાં બિરાજમાન ન થાય એટલે એવું તો ન કહી શકાય કે પાત્ર ન હતા, પણ આ રીતે એ પાત્ર ન. હવે આપણે કઈ રીતે પાત્ર નથી જાતે વિચારો. હવે આપણે કઈ રીતે, આપણી કેમ અરજી નથી સ્વીકારતા? તો આપણે પાત્ર બન્યા નથી એટલા માટે નથી સ્વીકારતા. કારણ કે જે સુખ ઇન્દ્રાવતીજીને મળ્યું છે એ બધું જ સુખ ધની આપણને આપવા માંગે છે. જે સુખ મળ્યું છે, કારણ કે આત્મ સૌની એક જ દિશે દિશે જ ઉજવા દેજી કે છે. તો ઇન્દ્રાવતીને જો આ સુખ મળતું હોય તો આપણને આ સુખ કેમ ન મળે? બસ આ માર્ગ પર ચાલો. તમને પરમધામ દેખાય છે તો મને કેમ નથી દેખાતું? એ માર્ગ પર ઇન્દ્રાવતીજી ચાલ્યા હતા ચોથા દિવસની લીલાની અંદર, કે જે તારા તનમાં આવીને બિરાજમાન થશે ત્યારે તને દેખાશે. તો છઠ્ઠા દિવસની લીલાની અંદર તો આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે. તો પછી હવે જો સુખ એમ એમને મળ્યું હોય એ સુખ આપણને કેમ ન મળે? મળ્યું ના. આ માર્ગ પર ચાલો ને. ચાલુ છે નહીં, આપણે બધાને ચાલુ છે નહીં, અને ખોટા ખોટા ધની સામે દાવા કરવા છે. વલણ જુઓ, આપણું વલણ જુઓ ક્યાં છે? સચ્ચાઈ પર છે કે અસત પર છે કે અસત પર છે? અને પાછા ધની કહે છે કે મારી ભૂલ હોય તો મને કહેજો, હું સ્વીકારી લઈશ. તો ધની તો હવે ઇલમ દ્વારા આપણી કેટલી ભૂલો છે તમે જાઓ. ધની કહી રહ્યા છે, ઇલમ દ્વારા ધની બતાવી રહ્યા છે. ઇલમ દ્વારા ધની બતાવી રહ્યા છે કે મોમિનની રહેણી કેવી હોવી જોઈએ. તો એમાં કેટલી બધી ભૂલો છે જો આપણે. એ ધનીએ કહી રહ્યું છે, ધનીએ બતાવ્યું કે ભાઈ મોમિન હોય એની રહેણી આવી હોય. એ છે આપણી રહેણી.
તો આપણી બધી ભૂલો છે સ્વીકારો. એ બધી ભૂલો છે એને સ્વીકારો. આપણે કેસ હારી જઈએ. જોડો કર્યા કાંદ સે જે તો જોડાઈ તું ડાઈ તું મુદઈ હિત તુહી ગુહાઈ. હવે કે છે ધની તમે ઝઘડા કરો છો તો હું ઝઘડી રહી છું તમારી સાથે. હજુ પણ ધનીને છોડતા નથી આપણે, કારણ કે ઇન્દ્રાવતી કેવી સખી છે, જંજાળ સખીવતી છે, એ ન મૂકે. કારણ કે સચ્ચાઈ પર ઉભી ખડી છે એટલા માટે ન મૂકે. પણ એની સાથે સાથે આપણે બધા સચ્ચાઈ પર ખડા છીએ તો આપણે પણ ન મૂકીએ. મારી ઘડીએ કોઈ સુંદર સાધના એમને હું છોડું નહીં, એમને હું ન છોડું. એમ આ બધા સત્સંગમાં વાત આવે છે તો ક્યારે કે સાચા હોય ત્યારે આટલો બધો વિશ્વાસ ને કોન્ફિડન્સ ક્યારે આવે આપણને કે આપણે સાચા હોઈએ તો. એમને છોડવાની નથી, છોડવું નહીં. ક્યારે આ વસ્તુ તો ક્યારે બોલી કે આપણે સાચા હોઈએ તો. એટલે કે છે તમે ઝઘડા કરો છો તો હું તમારી સાથે ઝઘડું છું, મારે ઝઘડવાની શી જરૂર પડે? અમે જે માંગીએ એ તમે આપી દો ને તો ઝઘડવાની જરૂર ન પડે. પતિ પત્ની વચ્ચે તમે જુઓ, પતિ પત્ની વાહેદથી રહેતા હોય બંને, અને પતિ પત્ની કે આજે આ લાવવાનું છે પેલું લાવવાનું છે, અને પતિ સાંભળે નહીં એટલે ચાલુ થઈ જાય. પણ પત્ની જે કે એ બધું જ પતિ કરે તો ઝઘડો થાય ખરો? આ સંસારનું ઉદાહરણ છે. પત્ની જે કે એ પ્રમાણે પતિ ચાલતો હોય તો ઘરમાં ઝઘડો રહે ખરો? પણ એની સાથે સાથે એ પણ જોવું પડે કે પત્ની છે એ સાચા માર્ગ પર ચાલે છે તો પતિ સાંભળે. તો પત્ની જો ખોટા માર્ગ પર ચાલતી હોય તો પતિ ન સાંભળે. એને યોગ્ય પછી પતિ એને યોગ્ય લાગે એ કરે. આ સંસારનું ઉદાહરણ છે. એ જ વસ્તુ અહીંયા છે કે ભાઈ તમે ઝઘડો છો તો હું ઝઘડી રહી છું. હવે જો કે અમે જે તમને માંગીએ છીએ એ તમે આપો તો ઝઘડો મટી જશે. પણ ક્યારે? હું સચ્ચાઈના માર્ગ પર ખડી છું અને એટલા માટે સત માંગી રહી છું તમારી પાસે. ત્યારે માંગી રહ્યા છે, તારે ઝઘડો કરી રહ્યા છે. તો સચ્ચાઈના માર્ગ પર પહેલા ખડા થાવ, ઉભા રહો અને પછી ઝઘડો કરો. તો એ તો સવાલ નથી પેદા થતો, કારણ કે ધની સાચા છે, એમનો કાનૂન સાચો છે અને સચ્ચાઈની રાહ પર ચાલી રહ્યા છે તો પછી ચુકાદો પણ સાચો જ મળે આપણને. એટલે જાડો કર્યા કાંદ સે જે તો જોડાઈ. તમે ઝઘડો છો તો હું ઝઘડી રહી છું તમારી સાથે. તું દાઈ મુદઈ, તું દાઈ મુદુદઈ, હિત તુહી ગુહાઈ. કે આની અંદર પણ ઉત્તર ઝઘડું છું તમારી સાથે, પણ ઉત્તર પણ તમે આપનારા છો, અને ગવાહી પણ તમે આપનારા છો. એટલે હિત તુહી ગુહાઈ, પણ ગવાહી પણ તમે આપશો, કારણ કે બીજું તો કોઈ છે નહીં પરમધામની અંદર. પણ ગવાહ પણ તમે છો. તમે ઝઘડાવા છો તો ઝઘડી પણ હું રહી છું. ઉત્તર પણ એનો જવાબ પણ તમે આપનારા છો અને ગવાહી પણ તમે આપનારા છો. કારણ કે આ ઝઘડો તો આપણે બેની વચ્ચે છે. પતિ પત્ની જે બેડરૂમ ની અંદર ઝઘડતા હોય તો બંનેની અંદર કોણ શું થાય કે ભાઈ ગવાહી પણ તમે આપો, ભાઈ સાચું છે કહો,
પત્ની કે ને ભાઈ સાચું હોય કહો તમે. ઝઘડો એ ઝઘડા છે તો આપણે ઝઘડીએ છીએ બેડરૂમ ની અંદર. બેડરૂમ ની અંદર ઝઘડા છે તો આપણે ઝઘડીએ છીએ. અને પછી એનું સમાધાન પણ એ જ કરી રહ્યા છે. ગવાહી આપીને સમાધાન પણ એ જ કરી રહ્યા છે. જો સંસ્થાની અંદર એ જ વસ્તુ અહીંયા છે. તમે ઝઘડાઓ છો, તમે ઝઘડી રહ્યા છીએ. અને આનો સાચો ન્યાય પણ તમારે જ આપવાનો છે, કારણ કે ગવાહી પણ તમે જ છો. બાણે લિકંદો મુહથી આય નિયા ગાલદની લાડકોડ મગાતો કે ન અચમુકબિલ તું અચમુકબિલ મૂધની. બાણે લિકંદો મુહથી કે ધની તમે મારાથી છીપાઈ રહ્યા છો, મારાથી ભાગી રહ્યા છો, એમ કે છે. બાણે કે ભાગી રહ્યા છો, મારાથી છીપાઈ રહ્યા છો તમે, મારા ઓછંપા લઈ રહ્યા છો તમે. આએ નિયા ગાલ ધની, આએ લિયા ગાલ ધની, કે આ તો ન્યાયની વાત છે, એમ કે છે. અને ન્યાયની વાત છે, અને ન્યાયની અંદર તમે છુપાઈ રહ્યા છો. કેમ? કોણ છુપાય? ન્યાયની અંદર છુપાય કોણ? કે જે જૂઠો હોય એ સંતાતો ફરે, જૂઠો હોય એ સંતાતો ફરે, અને સાચો હોય તો ત્યાં ઉભો રહે. એટલે ઇન્દ્રાવતી કહે છે, ભાઈ ધની તમે મારાથી છુપાઈ રહ્યા છો, મારાથી ભાગતા ફરો છો તમે, એમ કે છે. લાડકોળ મુગાતો કને અચમુકબિલ મૂદની, કે હું તમારી પાસે બીજું કશું નથી માંગતી, કે છે. લાડકોળ મગાતો કને, કે હું તમારી પાસે લાડ પ્યાર અને ખુશી માંગી રહી છું, બીજું કશું નથી માંગતી. અને એટલા માટે કે તમે મારી સામે આવો, એટલા માટે તમે મારી સામે આવો. હવે જો સચ્ચાઈને આપણે વળગી રહ્યા હોઈએ, પ્રીતમને એક પલ માટે ન છોડતા હોઈએ, સચ્ચાઈને વળગી રહ્યા હોઈએ અને પ્રીતમને એક પલ માટે ન છોડતા હોઈએ, જેમ વેલડીઓ છે એ વેલડીઓ વૃક્ષને વળગી રહે છે, તો એમને પ્રેમ મળે છે, ખુશી મળે છે, બધું જ મળે છે. પ્રેમ મળે છે, ખુશી મળે, બધું જ મળે છે. અને આ જ વાત ધની આપણને કરી રહ્યા છે. ઇન્દ્રાવતી કે છે તમે મારાથી ભાગતા ફરો છો, કારણ કે ઇન્દ્રાવતી સચ્ચાઈ પર બેઠી છે, એટલા માટે કે તમે મારાથી ભાગતા ફરો છો. પણ હું તમારી પાસે બીજું કશું નથી માંગતી. તમારી પાસે તો લાડ અને પ્રેમ માંગી રહી છું, ખુશી માંગી રહી છું. અને એટલા માટે કે તમે મારા સામે આવો. હું તમને અહીંયા બોલાવું છું, તમારા દીદાર મને આપો, મારી સાથે મીઠી વાતો કરો. શા માટે? કે આ લાડ ને પ્યાર કરો, બીજું કશું નથી જોઈતું. મારાથી ભાગતા શા માટે છો? કેમ દીદાર નથી આપતા? કેમ મારી સાથે બેસીને વાતો નથી કરતા? મારાથી કેમ ભાગતા છો? પણ આ ક્યારે બોલી શકે? સચ્ચાઈના માર્ગ પર બેઠા હોઈએ ત્યારે, સચ્ચાઈની રાહ પર હોઈએ ત્યારે. અને સચ્ચાઈની રાહ પર હોઈએ તો માંગવાની જરૂર નથી. એ પણ છે. ઇલમથી જો સચ્ચાઈનો માર્ગ આપણે પકડ્યો હોય, ઇલમથી આ બધી ખબર પડી અને ઇલામથી સચ્ચાઈનો માર્ગ પકડ્યો હોય, તો પછી આ માંગવાની જરૂર નથી. અને એના માટે ઇલમની અંદર પણ ધનીએ બતાવી દીધું કે ધનીને બધી ખબર છે, બધી શુદ્ધ છે, કે આ રીતે નહીં તો મારી સામે ઝઘડશે. એટલે ધનીએ પાછો ચુકાદો કરીને બતાવી દીધું કે બ્રહ્મ સૃષ્ટિની રહેણી. કાલે ઉઠીને કોઈ કહે ને ભાઈ તમે બતાવ્યું નતું, ધનીએ બતાવી દીધું કે બ્રહ્મ સૃષ્ટિની રહેણી કેવી હોવી જોઈએ, એ પણ ધનીએ બતાવી દીધું.
મોમીન રૂહ ક્યારે બને આ પણ બતાવી દીધું. આ માર્ગ પર ચાલો તો આ ખુશી મળશે. હવે કઈ ખુશી જોઈએ છે આપણે? પહેલું તો વિચારો, મિથ્યા ખુશી જોઈએ છે કે અખંડ ખુશી જોઈએ છે? મિથ્યા પ્યાર જોઈએ છે તો અખંડ પ્યાર જોઈએ છે? જાતે વિચારો અને એ માર્ગ પર ચાલો. પતી ગયું, ચુકાદો આવી ગયો. તાજે મુકબિલ નથી મુથી છૂટે નકી પાણ વતન બીની જો હીકડો તું મોહી જો પીરી. કે જો તમે મારી સામે ના આવી શકો, હું તમને છોડવાની નથી એમ કે છે ઇન્દ્રાવતી, કે હું તમને છોડવાની નથી. જો તમે મારી સામે ના આવી જાઓ તો મુથી છૂટે નકી. હું તમને હું ભૂલવાની નથી કે હું તમને છોડવાની નથી. આ છે ને આટલી દ્રઢતા હોવી જોઈએ આપણી અંદર, આટલી દ્રઢતા હોવી જોઈએ. વિશ્વાસ કરીને જે દોડે ને તારતમનું ફળ મળે. તો આ જે વિશ્વાસ છે કે ભાઈ તમે ભલે અત્યારે છુપાતા ફરો છો, પણ હું આનાથી તમને ભૂલવીશ નહીં, છોડીશ નહીં તમને. મારે તો આને આ જ હઠ હશે, આની આ જ હઠ હશે. કેમ? કારણ શું છે? કારણ શું છે? તો કારણ બીજું કશું નથી. એ મારું ઘર અને તમારું ઘર એક જ છે, જુદું નથી. આપણે બંને એક જ છે. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન. મારું ઘર અને તમારું ઘર જુદું નથી, એક જ ઘર છે. એટલે પાણ વતન બીની જો હેકડો. પાણ વતન કે આપણા બંનેનું ઘર, બીની જો હેકડો આપણા બંનેનું ઘર એક જ છે, જુદું નથી એમ કે છે. તું મોહી જો પરી, તું મોહી જો પરી. કે તમે મારા ધણી છો તો હું તમારા ઘરે જ રહું ને, બીજે ક્યાં રહું? આપણા બંનેનું ઘર એક જ છે. હવે આપણા બંનેનું ઘર એક જ હોય તો હું તમને છોડું ખરી પછી? તું સચ્ચો ધણી મુસીર તાકે પૂજા મય રાંદ લાડ પાર્યા પોહી જા તું મુસીર સચ્ચો કાંદ. તું સચ્ચો ધણી મુસીર તાકે પૂજા મય રાંદ લાડ પારિયા પોહી જા તું મુસીર સચ્ચો કાંદ. કે ધણી તમે સાચા છો, મારા ધણી છો, તમે મારા સિર પર છો, મીન્સ મારા તમે ધણી છો. તમે સાચા છો, તમે મારા ધણી છો. તો હવે જો તમે ધણી હો, તમે સાચા હો તો તાકે પૂજામય રાંધ, તાકે પૂજામય રોધ. મારા સિર પર તમે છો ધણી, તમે સાચા છો. એટલે કે જે આ ખેલની અંદર હું તમારી પાસે પહોંચી ગઈ. આ ખેલની અંદર રાંધ મીન્સ આ ખેલ, આ માયાની અંદર પણ તમારી પાસે પહોંચી ગઈ. હવે ઇન્દ્રાવતી જે આપણે કહી રહ્યા છે, તો આપણે બધા જ ઇન્દ્રાવતી છીએ એવો દિલની અંદર ભાવ લાવો. અને પછી આ ધની સાથે જે આપણે લડી રહ્યા છીએ એ લડી રહેવાય, એ આપણે લડીએ, એ લડી શકાય. પણ એવો ભાવ લાવો અને એવા બનો ત્યારે. પેલું એવા બનો ત્યારે એ ભાવ તો લાવો કે ભાઈ ઇન્દ્રાવતી છે એમાં કહેવામાં શું વાંધો છે? પણ પડદાની અંદર આપણે છીએ, ધની નથી. ધની જૂતો ન જાય. સચ્ચાઈ પર ખડા રહો.
હવે કે છે કે આ માયાની અંદર પણ મેં તમને પકડી લીધા છે, એમ કે છે. આ માયાની અંદર પણ તમારી પાસે પહોંચી ગઈ. હવે પહોંચી ગઈ તો લાડ પારણિયા પોહી જા, લાડ પારણિયા પોહી જા, તું મું શિર સચ્ચો કાંધ. હવે કે છે હું તમારી પાસે પહોંચી ગઈ તો હું તમારી સાથે લાડ, પછી આનંદ, પ્રેમ, ખુશી, પ્યાર, આ બધું જ તમારી પાસે હું કરાવીશ અને હું એનો આનંદ ભોગવીશ. કેમ? કારણ શું? કારણ કે તમે મારા સાચા ધની છો, પતિ છો. એટલે કે છે તું શિર સચ્ચો કાંધ, તું મીન્સ તું શિર સચ્ચો કાંધ, કે તમે મારા સાચા પતિ છો, ધની છો. તો પછી આ બધું અપેક્ષા તમારી પાસે રાખું કે ન રાખું? આ માયાની અંદર પણ મેં તમને પકડી લીધા છે. હવે જો માયાની અંદર મેં તમને પકડી લીધા હોય તો આ બધી અપેક્ષા રાખું કે ન રાખું? હવે આનું એક ઉદાહરણ આપણે લઈએ. પતિ પત્ની પોતાના ઘરની અંદર રહે છે. પોતાના ઘરની અંદર રહે છે. એ પોતાના ઘરની અંદર રહે છે, એક દિલથી રહે છે પતિ પત્ની. હવે જે છે પત્ની છે એ બહાર ગઈ, ચલો પિયર ગઈ, આપણે ચલો બહાર ગઈ મીન્સ પિયર ગઈ. હવે પિયર ગઈ તો લગભગ 1 મહિનો થયો પિયરમાં રહે. પતિ શું કરે છે કે આ પિયર ગઈ છે, મને બોલાવવા છે. તો પતિ એને બોલાવવા જાય છે. બોલાવવા જાય મીન્સ એના બાજુમાં ફ્રેન્ડ હશે, એમના ઘરે જાય છે. હવે જો ફ્રેન્ડ છે એના ઘરે જાય છે, હવે પત્ની છે એ પત્ની એમને જોઈ ગઈ કે મારો પતિ તો અહીં છે, એમને ઓળખી ગઈ. હવે જો પત્ની ઓળખી ગઈ તો પછી એ પત્ની છે એ પોતાના પતિને છોડે ખરી? ના છોડે. ઘરે લઈ જાય, ચાલો ઘરે. હવે જો એ ઓળખી ગઈ, એમને છોડ્યા નહીં. હવે જો એમને છોડ્યા નહીં, પતિ છે ઓળખી ગઈ, એમને ન છોડ્યા, તો પછી એ એમની સાથે પ્રેમ, ખુશીની વાતો, આ બધું એની પાસે ઈચ્છા રાખે કે ના રાખે? કરાવે કે ન કરાવે? અને પતિ કરે પણ ખરો. પતિ પત્નીનું કહ્યું માને પણ ખરા, કારણ કે સાચો પતિ છે. એમ અહીંયા આગળ પણ આ છે કે માયાની અંદર જો આપણે આપણા ધણીને ઓળખી લીધા હોય અને એ ઓળખી લીધા હોય તો અમને એક પલ માટે ન છોડતા હોય, તો પછી પત્ની છે એટલે આપણે છે પતિ પાસે આ પ્યાર, ઈશ્ક, સુખ, આ બધી આશાઓ, આ બધું એમની પાસે કરાવે કે ન કરાવે? હવે કે આ કરાવવાની તો જરૂર જ નથી, ઓટોમેટિક મળે. ધણી આપે જ, છૂટકો જ નથી, કારણ કે વાહિદત છે, એકદિલી છે, આશિક છે. મળવાનું છે, આમાં કોઈ સંશય નથી. પણ એમને ઓળખી અને એમને વળગવું પડે, આટલો ફેર છે. એમને ઓળખી અને વળગવું પડે. આવું ધણિયાણી તો હીજી, આવું ધણિયાણી તો હીજી, દે તું મુજી રે અંગ, મુહ ઉઠી જે દિયે હે કેડી નિસ્બત સંગ. કે હું તમારી અંગના છું, એમ કે છે. આવું ધણિયાણી તોય જે હું દે તું મુજી રે અંગ, કે હું તમારી અંગના છું, એમ કે છે. હું તમારી જો અંગના હું તો ધણી તમે તમારું મને અંગ આપો, મીન્સ મારી સાથે આલિંગન કરો તમે. પણ આ બને ક્યારે? પેલું આ બને ક્યારે? સાચી પહેચાન થાય ત્યારે. સાચી પહેચાન થાય ત્યારે. કે હવે કે છે મેં અહીંયા આગળ માયાની અંદર તમને જો જોઈ લીધા, પહેચાની લીધા, અને જો પહેચાની લીધા તમે મારા ધણી છો,
તો હવે કેવું તમારી પાસે આ લાડ કોડ અને બધું જ તમારી પાસે પૂર્ણ કરાવીશ, તમારી પાસે હું માંગીશ. એટલે હું તમારી અંગના છું, તો તમે મને તમારું અંગ આપો, મીન્સ મને આલિંગન કરો, મને આ બધા સુખ આપો. હવે જો કે તમે આ મને બધા સુખ નહીં આપો તો ક્યારે આપશો? કે મારા મર્યા પછી તમે આપશો સુખ? મુએ પુઠ્ઠી જે દીએ, મુએ પુઠ્ઠી જે દીએ, મીન્સ કે હું અહીંયા મરી જાઉં ત્યાર પછી તમે મને સ્વીકાર કરશો? હે મારા નાથ, મુએ મુઠ્ઠી જોડીએ, એ કેડી નિસ્બત સંગ, એ કેડી નિસ્બત સંગ, કે આવી તમારી પ્રીત છે? તમે આવા મારા પતિ છો? એમ કે છે. જો જીતે જ તમને, જો તમે મને આ સુખ ના આપો તો હું જ્યારે મરી જઈશ ત્યાર પછી આ સુખ બધા મને આપશો? તમે મારા આવા પતિ છો? એમ વિચાર કરો સુંદર સાહેબ, કે ધનીનો ઈશ્ક મેળવવા માટે, ધનીનો ઈશ્ક આ માયાની અંદર, આ ખેલની અંદર મેળવવા માટે, રાંધબીન્સ આ ખેલની અંદર મેળવવા માટે, ધની સાથે આપણે કેવી રીતે લડી રહ્યા છીએ? ધની સાથે આપણે કેવી રીતે લડી રહ્યા છીએ? દિલથી આ બધી લડવા છે, દિલની બધી વાતો છે. તને એના દિલથી કર્યા છે કે ધની તમે મને જ્યારે આ નહીં આપો તો મને ક્યારે આપશો? આ રીતે મને ન તડપાવો. મારું અસ્તિત્વ ખલાસ થઈ જશે, હું આ પ્રાણ મારો છોડી દઈશ, આ તડપની અંદર હું મારો પ્રાણ છોડી દઈશ, ત્યારે તમે મને આપશો. અફસાની અંદર જો શું થયું, અફસાની અંદર જો શું થયું, ઇન્દ્રાવતી વિલખ વિલખ કર રહી, પોતાનો પ્રાણ છોડી દે છે ઇન્દ્રાવતી. ત્યારે ધની કહે છે, શા માટે તું આટલું બધું એ કરે છે? હું તો તારા દિલમાં છું. શા માટે તું આટલી બધી તડપી રહી છે? એમ કે છે. એ પ્રસંગ જુદો છે. એ કે તમે જ્યારે મારું આ તન ખલાસ થઈ જશે ત્યારે તમે મને ઈશ્ક આપશો, તો મારો પતિ કેવા, મારી નિસ્બત કેવી તમારી સાથે? આવી નિસ્બત તમે નિભાવી રહ્યા છો. તમે સાચા પતિ હો તો મને અત્યારે આપો, પછી તો ખલાસ થઈ જઈશ, પછી તમે મને સ્વીકારશો એનો શું અર્થ? જીતે જી તમે મને જો પ્રેમ ના આપી શકતા હો તો મરતા પછી તમે મને આપશો, તો આવો સંબંધ તમે કેવી રીતે? આવા તમે મારા પતિ છો. આની પર વિચાર કરો સુંદર સાહેબ, આની પર વિચાર કરો કે આ જે બધી વાતો છે ધનીને આપણે ક્યારે કહી શકીએ? આપણે કહેતો તો કહીએ છીએ, પણ હવે એ આપણી જાતે વિચારનું કે આ બધી વાતો ધનીને આપણે ક્યારે કહી શકીએ? આપણે સચ્ચાઈના માર્ગ પર બેઠા ઉભા હોઈએ ત્યારે. આપણી જે રૂહની જે રહેણી છે, બ્રહ્મ સૃષ્ટિની જે રહેણી છે, એ રહેણી પર હોઈએ ત્યારે. હવે જો બ્રહ્મ સૃષ્ટિની એ રહેણી પર હોઈએ તો આ બધું કહેવાની જરૂર પડે ખરી? પ્રશ્ન જોડે જ કરો, સોલ્યુશન આપણને મળી જશે. આપણે રહેણીમાં નથી એટલા માટે કહી રહ્યા છીએ. નહીં તો આ સ્ટેજ સુધી આવે ને કે હું મરી જાઉં ત્યાર પછી તમે મને ઈશ કરશો. શરીરને તો આ બધી વાતો ક્યારે કરી શકે તરીને? કે આ વજૂદને મૂળદાર કર્યું હોય ત્યારે. પણ એ તો કર્યું નથી. વજૂદને જ્યારે મૂળદાર કરીશું ત્યારે ધની તો હાજર જ છે. દિલના દરવાજા ખોલી દો, પરમધામ અહીંયા જ છે. દિલના દરવાજા ખોલી દેશો તો અહીંયા જ ધામ છે. ધનીએ એ દરવાજા બંધ કરેલા છે. ધનીએ એ દરવાજા બંધ કરેલા છે અને એ દરવાજા આપણે ખોલવાના છે. કયો દરવાજો? આપણા જ દિલનો દરવાજો આપણે ખોલવાનો છે. હવે એ આપણા દિલનો દરવાજો ખોલવા માટે બીજા કોની જરૂર પડે? કોઈની જરૂર પડે ખરી? આપણો દિલનો દરવાજો છે એને ખોલવો હોય તો કોની જરૂર પડે? કોઈની જરૂર ના પડે, આપણી જાતે જ.
હવે આપણે આપણી જાતે એ દરવાજો ખોલતા નથી અને ધનીને કહી રહ્યા છે, અને એ દરવાજો આપણાથી ન ખુલે એટલા માટે શું કર્યું? અંતસ્કરણોથી બહાર ન નીકળે એટલા માટે અબલીસને બેસાડ્યો. અંતસ્કરણોથી બહાર ન નીકળીએ, મન પર કોને બેસાડી દીધો છે? અબલીસને બેસાડી દીધો છે. જો એ અબલીસને ન બેસાડ્યો હોત તો એ હુકમ છે ધનીનો. ધનીનો એ હુકમ છે કે એને તું દિલ તરફ આવવા ના દઈશ. ધનીનો હુકમ છે શું? તો ધનીનો હુકમ આ છે કે ધનીએ કહી દીધું છે કે એ જો દિલ તરફ આવે તો એને તું પાછું ખેંચી લે, અને એ એનો હુકમ બજાવી રહ્યો છે. સચ્ચાઈથી એ દજ્જાલ છે, એ પોતાનો જે ધનીનો હુકમ છે એ હુકમ બજાવી રહ્યો છે. એટલે શું થાય છે કે આપણે એક પગલું દિલ તરફ ભરીએ છીએ અને 10 પગલા પાછા આપણને ખેંચે છે. કોણ ખેંચી રહ્યું છે? એ ખેંચી કોણ રહ્યું છે? તો એ દજ્જાલ બેઠો છે, એ દજ્જાલ ખેંચી રહ્યો છે. નહીં તો આપણને આટલી વાણી મળી, આટલી સમજ પડી, શુદ્ધ પડી, તો આપણે પરમધામમાં જાગૃત થઈ જઈએ. પણ એ જાગૃતિ નથી થતી, એની પાછળનું કારણ એ દજ્જાલ છે. દજ્જાલને હટાવો. હવે દજ્જાલને હટાવો હોય તો મનને નમન કરવું પડે, અને મન નમન થાય તો પછી દજ્જાલ રહે ક્યું? મનનું અસ્તિત્વ જ ન હોય તો દજ્જાલ રહે ક્યું? એ તો મન પર બેઠો છે, પણ મન જ નથી તો દજ્જાલ રહી શકે ખરો? મન હોય તો દજ્જાલ બેસે ને, પણ મન ના હોય તો દજ્જાલ ક્યાંથી બેસવાનો છે? એને ગયે છૂટકો. તમે બહાર જાઓ તો તમે પલ્લો વરસાદની અંદર, પણ ઘરની બહાર જ ન નીકળો તો પલળવાના છો ખરા? આવી વસ્તુ છે. દિલના દરવાજા ખુલી જશે અને દિલના દરવાજા ખુલી જશે. દરેકના ચરણોમાં જાગૃત થઈ જશે. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. આવું દણિયાણી તો હીજી દે તું મુજી રે અંગા મુએ પુઠ્ઠી જે દિયે કે હે કેડી નિસ્બત સંગ, હે કેડી નિસ્બત સંગ, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ ધનવત પ્રણામજી.